સાબરકાંઠા પોલીસે હની ટ્રેપમાં મોટા રેકેટનો પર્દાફાશ કરી 2 યુવતીઓ સહિત 10 આરોપીઓની ધરપકડ કરી છે। મળતી માહિતી અનુસાર દેરોલ હિંમતનગર હાઈવે પર એક્ટિવા ચાલક જગદીશભાઈ પ્રજાપતિને 4 શખ્સોએ માર મારી તેમનો મોબાઈલ ફોન લૂંટી લીધો। ઘટનાના આઘાતથી તેમનું બીપી લો થઈ જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે દરમિયાન તેઓનું મોત નીપજ્યું। જો કે સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન હાઈવે અને હોટલોના સીસીટીવી ફૂટેજ ચકાસતા મૃતક એક મહિલા સાથે હોટલમાં જોવા મળ્યા। ત્યારબાદ પોલીસે મહિલાની હિલચાલ પર નજર રાખી તપાસ આગળ વધારતા બાતમી મળી કે મહિલા તેના મળતિયાઓ સાથે 2 કારમાં હિંમતનગર ઈડર થઈ ઉદયપુર તરફ જવાના છે, જેના આધારે પોલીસે તપાસ કરી બંને કારને ઝડપી પાડી। તપાસ દરમિયાન મૃતક સાથે જોવા મળેલ યુવતી પણ મળી આવતા સમગ્ર હની ટ્રેપનો પર્દાફાશ થયો। તપાસમાં સામે આવ્યું કે મુખ્ય સૂત્રધાર સહિતની ટોળકી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર યુવતીઓના નામે ફેક એકાઉન્ટ બનાવી મોટી ઉંમરના પુરુષો સાથે મિત્રતા કરતી હતી। ત્યારબાદ વોટ્સએપ કોલ અને ચેટિંગ મારફતે મુલાકાત નક્કી કરી હોટલ કે એકાંત સ્થળે બોલાવી હની ટ્રેપમાં ફસાવી લૂંટ ચલાવતી। જગદીશ પ્રજાપતિને પણ અંકિતા પટેલ નામના ફેક એકાઉન્ટથી સંપર્ક કરી હિંમતનગર બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ ટોળકીએ તેમની સાથે મારપીટ કરીને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો। આ કેસમાં પોલીસે 2 યુવતીઓ સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 15 લાખ રૂપિયાની કિંમતની 2 કાર, 14 મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે 15,85,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 21 તારીખે આશરે 3:30 વાગ્યા આસપાસ દેરોલથી હિંમતનગર જવાનો રોડ છે, ત્યાં જગદીશભાઈ પ્રજાપતિ કરીને એક વ્યક્તિ છે, ઉનાવાના રહેવાસી, એઓને મહિલાના નામે ફોન કરીને એક સ્થળે બોલાવવામાં આવ્યા હતા। ત્યાંથી પછી આગળ જે છે આ અવાવરૂ જગ્યા, ત્યાં આગળ કોઈ પણ બહાને એમને ઊભા રાખ્યા હતા અને તે દરમિયાન 4 માણસો આવી ગયેલા અને પછી એમ કીધું હતું કે ભાઈ આ મારી પત્ની છે, મારી સગી થાય છે, એની સાથે તું જમવા કેમ ગયેલો ને હોટલમાં કેમ ગયેલો, એમ કરીને ધમકાઈને એની પાસેથી એક્ટિવાની ચાવી એ પાછળ ના આવે એટલા માટે લઈ લીધી હતી અને મોબાઈલ લઈ લીધો હતો। આ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલો છે। આ વ્યક્તિ જે છે જગદીશભાઈ પ્રજાપતિ, એમને હોસ્પિટલ લઈ ગયેલા અને પછી ત્યાં એ મરણ ગયેલા, એટલે એ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે। પોલીસ દ્વારા ઝડપાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ લૂંટ, હની ટ્રેપ અને અન્ય ગંભીર ગુનાઓના કેસ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે। હાલ પોલીસે સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરી છે અને અન્ય ભોગ બનનારાઓ અંગે પણ તપાસ હાથ ધરી છે। મહિલા અને જે એના મળતિયાઓ છે એ ઉદયપુર બાજુ જવાના છે એવું જાણવા મળેલું, જે આધારે એમને રોકતા 2 ગાડી હતી, સ્વિફ્ટ અને એક એક્સયુવી, એ ગાડી રોકીને પૂછપરછ કરતા આ ગુનો કબૂલેલો અને જે બંને ગાડી કબજે કરવામાં આવેલી અને અન્ય મોબાઈલને કબજે કરવામાં આવેલ છે। ગુનામાં કુલ 10 આરોપીઓ છે, જેમાંથી 2 મહિલા છે અને 8 પુરુષ છે, જે મહેસાણા જિલ્લાના અને અમદાવાદના રહેવાસી છે। આ લોકોની મુખ્ય એમઓ એ પ્રમાણની હતી કે ફેસબુક કે એના ઉપર એકાઉન્ટ કોઈ ખોટું બનાવે અને પછી જે ઉંમરલાયક વ્યક્તિ હોય એની સાથે મહિલાના નામથી ચેટ કરવામાં આવે અને પછી એનો કોન્ટેક્ટ કરવામાં આવે અને મહિલા એને સાથે વાત કરે, એટલે હોટેલ કે કોઈ પણ જગ્યાએ મળવા માટે બોલાવે અને ત્યાંથી બહાર નીકળે એટલે કોઈ અવાવરૂ જગ્યા આવે ત્યારે આ મહિલા કોઈ પણ કારણોસર કે ભાઈ ઊભી રખાઈ દે વાહન અને એ દરમિયાન જે બીજા મળતિયા છે એ એની પાસે આવી જાય અને જણાવ્યા પ્રમાણે કે ભાઈ મારી પત્ની છે કે મારા સગી થાય છે, તમે આ કર્યું છે, એવી રીતે એને ધમકાવવામાં આવતો હતો અને એની પાસેથી રકમ લઈ લેવામાં આવતી હતી। તો આ જે હની ટ્રેપનો બનાવ છે એ શોધવામાં સાબરકાંઠા પોલીસને સફળતા મળી છે। વિમલ પટેલ, આરએન ન્યૂઝ, સાબરકાંઠા।